નમસ્કાર મિત્રો, આજે અમે LNK કોલેજના પ્રશિક્ષણાર્થીઓ આજે પાટણની ભૈરામુંગા જે શાળા છે ત્યાં એમને તાલીમી કાર્યક્રમ ચાલે અને એમાં વિવિધ પ્રકારની વસ્તુઓ એ લોકો બનાવતા હોય તો એ જોવા માટે આજે અમે આવ્યા છીએ. તો ચલો આપણે જોઈએ. જો અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુઓ બને છે. આ બાજુ આપણે જોઈએ તો આ જે આપણો ડીશ હોય પેપર ડીશ, આપણે પકોડી ખાવા માટે કોઈ પણ આઈટમ ખાવા માટે જે ડીશો હોય એ ડીશો અહીંયા જાતે બનાવે છે. તો આપણે એને પહેલાં મશીન જોઈએ. જો આ ટાઈપનું જે આપણે ડીશ હોય ડીશ અહીંયા બનાવવામાં આવે છે એમાં આપણે મશીન જોઈ લો કે મશીનમાં આખું એક કાર્ડ શીટનું પેપર હોય આખું મૂકવામાં આવે અને મશીન પ્રેસ કરીને એમાંથી ડીશ બનાવે અને જે ડીશ બની જાય એ ડીશમાંથી પછી આ રીતે એનો બાકીનો ભાગ એને અલગ આરતીમાં જે પ્રકારની આપણે ડિબેટ રાખીએ છીએ એ પ્રકારની ડિબેટ પણ બનાવવામાં આવે છે અને આ રીતે પણ ડિબેટ બનાવવામાં આવે છે. આ વિકલાંગ બાળકો દ્વારા બનાવવામાં આવે છે. ખૂબ જ સારી બાબત છે. જો આપણને જાતે બનાવેલો છે આખો ગુસ્સો પણ એમને જાતે બનાવેલો છે. વિસ્તાર જ હોય જે કાચો માલ લાવીએ બનાવીએ. શું કરવાનું સ્કૂલ? ઇન્ટ્રોડક્શન કોલેજ મેડમ કેવી રીતે ભણાવવાનું છે? હા બસ સાઇનમાં અભ્યાસક્રમ એ નોર્મલનો જે આવે ને એ જ અભ્યાસક્રમ એ જ પુસ્તકો હા પણ સાઇનમાં સમજાવવાનું બધું સાઇન લેંગ્વેજ બધા પાઠને બધું સાઇન લેંગ્વેજ. માની લો કે આપણે ચલો અમને ક મ લ આ બંને લખતા શીખવાડવું આ તો ડાયરેક્ટ અમે અમારે અહીંયા શું કક્કો નથી શીખવતા. ધારો કે નોર્મલ બાળક છે એ સ્કૂલમાં જાય એટલે એને કક્કો શીખવવામાં આવે પણ અહીંયા કક્કો નહીં, અહીંયા આવે એટલે એને સીધા શબ્દો શીખવવામાં એટલે પહેલું જ એનું પોતાનું નામ શીખવવામાં આવે. કેમ કે જ્યારે આવે ને અહીંયા ત્યારે એને પોતાનું નામ શું છે ને ખબર હોતી નથી કે મારું નામ આ છે. કેમ કે એને લખતા બી નથી આવડતું હતું, એને સાઇન પણ નથી આવડતી હોતી અને એને ધારો કે વાલી છે એ કહે તો એ ના સમજે આ કે વાલી ના સમજે. બરાબર? એટલે આવે ને એટલે પહેલાં એને પોતાનું નામ શીખવ્યું કે આ તારું નામ આ છે. પછી એનું નામ એને આવડે કે આ મારું પોતાનું નામ છે. પછી એના બાજુના વિદ્યાર્થી, પછી વર્ગના વિદ્યાર્થીના નામ,
પછી પ્રાણી છે, પક્ષી છે, એવા ગ્રુપ્સના નામ આપીએ ધીરે ધીરે ધીરે. હા, નામ શું એનું? નામ શું? પણ એની સાઇન છે. નામની સાથે દરેક સાઇન પાડો તમે. અમારી સાઈડ મારી સલાહ હા, એ આમનું નામ કરવું હોય તો તમારું નામ શું? એ નામ સરખું નામ સરખું છે એના સરખું. હા, આમનું નામ ડી. હા, ડી. પણ આપણે નવું નામ પાડવું છે. આના સરખું નવું નામ કરવું છે તો શું કરશો? નવું આમ રાખો. આ પુરુષની સાઈન છે બરાબર, આ સ્ત્રીની સાઈન છે. હા બરાબર. હા, એટલે તમારી સાઈન કરીને ડી કર્યો. મારું નામ પૂછજો. જાનવી. જી બરાબર. બાકી વર્ક વાઇઝ જ જશે. પણ અમારે કેવું હોય કે આપણે નોર્મલમાં ધારો કે 60નો 70નો ક્લાસ હોય પણ અમારે 10 જેમ એક શિક્ષકને 10 જ બાળક. હા, એક શિક્ષક બધું ભણાવે છે. આપણે મને દર ઇતિહાસ ભણાવો હોય તોય કે ભણાવો. જૂના રાજાની વાતચીત હા, કરવી હોય તોય. તો એ કેવી રીતે તોય કરી શકીએ. તોય ઇતિહાસ ભણાવીએ જ છે ને. સામાજિક વિજ્ઞાન નામ નહીં. સાઈન કેવી રીતે લાવો તમે? કે જૂનો એ તો રાજા અમે જે પાઠ ભણાવતા હોય એ પાઠમાં જે રીતે આવતું હોય એ રીતે અમે સમજાવતા જઈએ. અમને તો ખબર જ હોય કે આને આ રીતે કહેવાય છે. આ રાજા છે, આ રાજાની સાઈન છે. આ રાજા. એનું એટલે મૂકી દો ને એના માટે. હા, એવી રીતે પાઠ બધા સમજાવતા જઈએ. પણ પાઠનું અમે એડપ્ટેશન કરીએ. આખો પાઠ ના ભણાવીએ. પાઠમાંથી મેન એનું હાર્દ હોય ને એ બધું લેવાનું. તો આમાં મેડમ દરેકની અમુક કોઈ ખાસિયત તો હશે ને મતલબ એમ કે આ છોકરી સારી એવું જોઈને હા, હોય ને, કોઈ હા, સાચી વાત. ડ્રોઈંગ લગભગ ઘણા ખરા એકથી 8 ધોરણના જે બધા હોય ને વિભાજન આખું જુદું હોય. એટલે એકમાં કોઈ 5 બાળક હોય, 7 બાળક હોય, 8 બાળક. આ તો એવા શિક્ષક જ છે પણ જયરામ નથી દેખાય. એ પોતે અહીંનો સ્ટુડન્ટ છે. અહીંની અહીંયા પછી 8મા ધોરણ પછી એ નડિયાદમાં 10મું ધોરણ 12મું ધોરણ પાસ કર્યું અને હાલ અહીંયામાં ટીચર તરીકે રાખેલો છે. એને કોમ્પ્યુટરનું પણ કોમ્પ્યુટરનો પણ ડિપ્લોમા કરેલો. હા, ડિપ્લોમા કર્યો. કોમ્પ્યુટર ડિપ્લોમા કર્યો ને. આઈટીઆઈ BOB કોપા દશાંશ અશુદ્ધ સરવાળો. એ રીતે ઉઠાવેલો હા, H E B A L. મારું નામ આમ છે બરાબર. જ્યારે હું નોકરી લાગે ને વચ્ચે પાછી ઓળું મારું તાલ પડી જાય ને તો મારું નામ આવે. તો અમારી બધાની આપ સર્વેની એવી નમ્ર વિનંતી છે કે આપણે બજારમાંથી ઘણી બધી વસ્તુઓ લઈએ તો એના કરતાં જો અહીંયાથી લઈએ જેમ કે આ ડિસ્પોઝેબલ ડીશ, આ પડિયા, બુટ્ટી, કાનની બુટ્ટી છે, ઉપયોગ માટેની થેલી, પ્લાસ્ટિકની થેલીઓ. આ થેલી અને એ ખૂબ સારી વસ્તુ છે. અને પ્લાસ્ટિકની વસ્તુ કેવું છે, આપણે પ્લાસ્ટિકની વસ્તુ કરતાં કપડાની વસ્તુ લઈએ તો એ સૌથી સારું રહે. અને અહીંયાથી જેટલું ખરીદી શકો એટલું સારું, કેમ કે આ લોકોને ઘણું બધું નુકસાન કેટલી વખત થતું હોય છે. તો અહીંયાથી ખરીદો તો એમને ફાયદો પણ થાય અને જે રોજગાર આ લોકો જે હેન્ડીકેપ પર્સન છે એ રોજગાર મેળવી શકે એ આપણા માટે સારી વસ્તુ છે. થેન્ક યુ.